હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ વાળ. જો તમારા ખૂબ જ ચીકણા રહેતા હોય તો તમે એવું કયું હેલ્ધી ટોનર બનાવી શકો જેનાથી તમારા વાળ જો વધારે પડતા ચીકણા હોય તો વધારાની જે ચીકાશ છે એને આપણે દૂર કરી શકીએ. તો ચાલો સૌથી પહેલાં આપણે એક જે બોલ છે એમાં તાજું પાણી લઈશું. આ મેં તાજું પાણી લઈ લીધું છે. હવે એમાં મારી પાસે અહીંયા સૂકો સરગવો છે, સૂકા સરગવાના પાન છે. જો તમારી પાસે લીલા સરગવાના પાન હોય તો ખૂબ જ સારું, અને જો લીલા સરગવાના પાન ના હોય તો આવી રીતે તમે સૂકા સરગવાના પાન પણ લઈ શકો છો. અને એને હું આ પાણીમાં નાખી દઈશ. આ રીતે મેં સૂકા સરગવાના જે પાન હતા એ પાણીમાં નાખી દીધા છે. પાણી આપણે 2 થી 3 કપ જેટલું લેવાનું છે. તમે જો 2 કપ લેવાના હોય તો પણ ચાલશે. તમારા વાળની લેન્થ કેટલી છે એના ઉપર આધાર રાખે છે. બાકી તમે તમારા જેટલા વાળ હોય એ પ્રમાણે તમે પાણી લઈ શકો છો. હવે આમાં જો તમારી પાસે લીલા લીમડાના પાન હોય, કડવા લીમડાના, તો એ તમે લઈ શકો છો. મારી પાસે સૂકા લીમડા મેં સુકવણી કરેલી છે એટલે મારી પાસે સૂકા લીમડાના પાન છે, એને પણ હું આમાં નાખી દઈશ. 2 થી 3 ચમચી જેટલા લીમડાના અને 2 થી 3 ચમચી જેટલા સરગવાના પાન તમારે લઈ લેવાના છે અને એને આમ પાણીમાં નાખી દેવાના છે. હવે ચીકાશ દૂર કરવા માટેનું સૌથી મુખ્ય એવું તત્વ છે મુલતાની માટી. તો આમાં 1 ચમચી જેટલી મુલતાની માટી એડ કરવાની છે, જે હું આમાં નાખી દઈશ. પછી આને બરાબર હલાવી લેવાનું છે અને આખી રાત આને ઢાંકીને મૂકી દેવાનું છે. બીજા દિવસે સવારે તમારે આ જે પાણી લીધું છે અને એમાં જે પણ દ્રવ્યો આપણે નાખેલા છે એને ઉકાળવાનું છે. જો તમે 2 ગ્લાસ પાણી લીધું હોય તો તમારે 1 ગ્લાસ જેટલું બાકી રહે ત્યાં સુધી ઉકાળવાનું છે, અને 3 ગ્લાસ લીધું હોય તો 1.5 ગ્લાસ જેટલું બાકી રહે, એટલે જેટલું પણ પાણી લીધું હોય એના કરતાં અડધું પાણી જ્યાં સુધી ના વધે ત્યાં સુધી તમારે એને ઉકાળવાનું છે. ઉકાળી લીધા બાદ પછી તમારે એને ગાળી લેવાનું છે અને ઠંડુ પડવા દેવાનું છે. જ્યારે ઠંડુ પડે અને તમારું હેરવોશ કરવાનો સમય થાય એના 45 મિનિટ પહેલાં આ જે પાણી છે એમાં તમારા વાળને તમારે ડૂબાડીને શાવર કેપ પહેરી લેવાની છે અને 45 મિનિટ સુધી એને રાખવાનું છે. પછી તમારે એને વોશ કરી લેવાનું છે. મુલતાની માટી તમારા વાળમાં જે પણ ચીકાશ હશે એને શોષી લેશે. પ્લસ લીમડો અને સરગવો એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ બધી જ રીતે ઉપયોગી છે. પ્લસ હેર ગ્રોથ વધારવા માટે પણ ઉપયોગી છે. એટલે આપણે આમાં એ એડ કરેલું છે. તમારી વાળની કોઈ પણ સમસ્યા હશે, હેરફોલની હોય, ચીકાશની હોય કે ખજવાળની હોય, એ બધી જ આનાથી દૂર થશે. આ પ્રયોગ તમારે માત્ર મહિનામાં 1 જ વાર કરવાનો છે, જેના લીધે તમારા જે વાળની ટેક્સચર છે એ ઓટોમેટિક બદલી જશે. બસ આને હવે ઢાંકીને આખી રાત મૂકી દઈશું અને સવારે જ્યારે આપણે વોશ કરવા જશું હેર એના 45 મિનિટ પહેલાં એને વાળને આમાં ડૂબાડીને રાખીશું. પછી 45 મિનિટ પછી હેર વોશ તમારે સાદા શેમ્પૂથી કરવાના છે. અને દર વખતની જેમ જ્યારે પણ આપણે આવા કોઈ હેરપેક યુઝ કરીએ જે નેચરલ હોય એના પછી તમારે કન્ડિશનર કરવાની કોઈ જરૂર નથી રહેતી. તમે જેને પણ આવી કોઈ પણ સમસ્યા હોય તો એને આ વિડીયો તમે શેર કરી શકો છો ફ્રેન્ડ્સ. અને જ્યારે પણ તમે આ યુઝ કરો એના પહેલાં તમને આમાંથી કોઈ પણ તત્વની એલર્જી નથી એ જાણી લેવું જરૂરી છે. એટલે થોડાક એવા વાળમાં લગાવીને એનો ટેસ્ટ કરી લેવો, જેથી તમને ખબર પડે કે એનાથી કોઈ એલર્જી છે કે નહીં. અને જો એલર્જી ના હોય તો તમે આને નિશ્ચિંતપણે વાપરી શકો છો ફ્રેન્ડ્સ.